હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફિફ્થ સેમ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ. હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ચેપ્ટર નંબર 1માં આપણે કીવર્ડ્સ ઇન જાવા વિશે આપણે થોડું ચર્ચા કરી હતી. હવે આજેથી આપણે ચેપ્ટર નંબર 2 અથવા યુનિટ 2 સ્ટાર્ટ કરીએ છીએ. એનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ લેંગ્વેજ બેઝિક્સ ઇન જાવા. બરાબર. તો એમાં ફર્સ્ટ ટોપિક છે ડેટા ટાઈપ્સ ઇન જાવા. એના વિશે આપણે ચર્ચા કરીશું. ડેટા ટાઈપ્સ જનરલી તમને ખબર છે, તમે ઓલરેડી સી પ્રોગ્રામિંગમાં પણ ભણી ગયા કે ડેટા ટાઈપ્સ કોને કહેવાય. બરાબર. અહીંયા ડેફિનેશન લખી છે, ડેટા ટાઈપ્સ સ્પેસિફાય ધ સાઇઝ એન્ડ ટાઈપ ઓફ વેલ્યુ કેન બી સ્ટોર્ડ. હવે જનરલી પહેલાં તો ડેટા ટાઈપ કેમ યુઝ થાય તો એ આપણે ખબર હોવી જોઈએ. તો કે ડેટા ટાઈપ વેલ્યુને સ્ટોર કરવા માટે યુઝ થતી હોય છે. તો ડેટા ટાઈપ એક તો વેલ્યુ સ્ટોર કરવા માટે થાય અને સાઇઝ સ્પેસિફાય કરે કે કેટલા બીટની અથવા કેટલા બાઇટની તમારી સાઇઝ હશે ડેટાની. બરાબર. એ સ્પેસિફાય કરવા માટે તમારું ડેટા ટાઈપ્સ યુઝ થાય છે. હવે જાવાના અંદર આપણે વાત કરીએ તો ડેટા ટાઈપ્સમાં જનરલી 3 ટાઈપ છે. ફર્સ્ટ છે ફંડામેન્ટલ ડેટા ટાઈપ્સ, સેકન્ડ વન છે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ્સ અને થર્ડ વન છે યુઝર ડિફાઇન ડેટા ટાઈપ્સ. ઓકે. તો એમાં વેરી ફર્સ્ટ જે છે એ ફંડામેન્ટલ ડેટા ટાઈપ્સ વિશે આપણે જોઈએ. તો ફંડામેન્ટલ્સ ને પ્રિમિટિવ ડેટા ટાઈપ પણ તમે કહી શકો છો. તો એની ડેફિનેશન લખી છે, જુઓ. વેરિયેબલ એલાઉઝ અસ ટુ સ્ટોર ઓનલી વન વેલ્યુ ઓફ ધી સેમ ડેટા ટાઈપ. ઓકે. આ તમારી ડેફિનેશન છે પ્રિમિટિવ ડેટા ટાઈપ્સની. શું કહે છે? વેરિયેબલ એલાઉઝ અસ ટુ સ્ટોર ઓનલી વન વેલ્યુ ઓફ ધ સેમ ટાઈપ ઓફ ડેટા ટાઈપ. બરાબર છે. એટલે એક જ વેલ્યુ સ્ટોર કરી શકે ફંડામેન્ટલ ડેટા ટાઈપ અને સેમ ડેટા ટાઈપ હોવું જોઈએ. સેમનો મતલબ શું થાય? તો તમે ચર્ચા કરી હતી સી પ્રોગ્રામિંગમાં કે સપોઝ ઇન્ટીજર, તો ઇન્ટીજર ડેટા ટાઈપ છે એ કયા ટાઈપની વેલ્યુ સ્ટોર કરે? તો કે ઇન્ટીજર જે છે એ ન્યુમેરિક ટાઈપની વેલ્યુ તમારી સ્ટોર કરી શકે. બરાબર. એવી રીતે તમે બીજું જોયું હતું કેરેક્ટર ટાઈપની જે છે એ ડેટા ટાઈપ તમારી આવે છે. તો કેર એનું શોર્ટ ફોર્મ હોય છે, એનું ડેટા ટાઈપનું નામ હોય છે કેર. બરાબર. તો એ કયા ટાઈપની વેલ્યુ તમારી સ્ટોર કરે? તો કે કેરેક્ટર ટાઈપની તમારી ડેટા હોય તો એ કેર નામના તમારા ડેટા ટાઈપના અંદર સ્ટોર થાય. ઓકે. હવે અહીંયા ડેફિનેશનમાં લખ્યું છે કે વેરિયેબલ એલાઉઝ અસ ટુ સ્ટોર ઓનલી વન વેલ્યુ ઓફ ધ સેમ ડેટા ટાઈપ. એટલે જો સપોઝ ન્યુમેરિક વેલ્યુ હોય તો બધી જ ન્યુમેરિક વેલ્યુ સ્ટોર કરે અને કેરેક્ટર ટાઈપની વેલ્યુ હોય તો કેરેક્ટર ટાઈપની જ વેલ્યુ સ્ટોર થાય. એટલે જે તે સ્પેસિફાય કરેલું હોય એ ટાઈપની વેલ્યુ તમારી ફંડામેન્ટલના અંદર સ્ટોર થાય. એના એક્ઝામ્પલ છે, ફર્સ્ટ ઓફ ઓલ છે બુલિયન. બરાબર. તો બુલિયન તમારી ડેટા ટાઈપ છે જે સી પ્રોગ્રામિંગમાં નથી આવી, જાવાના અંદર આ વસ્તુ નવી છે. હવે બુલિયન ડેટા ટાઈપ એટલે કેવું કે બે જ પોસિબિલિટી હોય કે બુલિયનનો મતલબ તમને એવું કોઈ વેલ્યુ સ્પેસિફાય કરવું હોય કે કોઈ વેલ્યુ છે એ ટ્રુ હોવી જોઈએ અથવા ફોલ્સ હોવી જોઈએ. બરાબર છે. અથવા તમે એવું કહી શકો કે યસ નો ટાઈપનું જે તમારું કોઈ સ્ટેટમેન્ટ હોય એને તમને રિપ્રેઝેન્ટ કર્યું હોય પ્રોગ્રામિંગના અંદર, તો એના માટે તમારું બુલિયન ડેટા ટાઈપ યુઝ થતી હોય છે કે ટ્રુ અથવા ફોલ્સ, યસ ઓર નો, 0 ઓર 1, ઓન અથવા ઓફ. તો આ ટાઈપની જે તમારું વેલ્યુ સ્ટોર કરાવે તે વખતે બુલિયન ડેટા ટાઈપ યુઝ થતી હોય છે. બાઇટ જે છે 1 બાઇટનું આવે, 1 બાઇટ બરાબર 8 બીટ થાય. તો એ ટાઈપની વેલ્યુ તમારી હોય કેરેક્ટર ટાઈપની, તે વખતે બાઇટ યુઝ થતી હોય છે. હવે શોર્ટ, ઇન્ટીજર અને લોંગ, આ 3 વસ્તુ જે છે તમારું ન્યુમેરિક ટાઈપની વેલ્યુ સ્ટોર કરવા માટે થાય છે. શોર્ટ જે છે તમારું એ જનરલી એવું સમજો ને કે ઇન્ટીજર કરતાં થોડી નાની વેલ્યુ હોય ન્યુમેરિક, તે વખતે શોર્ટ યુઝ થાય છે. મીડિયમ સાઇઝની ન્યુમેરિક વેલ્યુ હોય તે વખતે ઇન્ટીજર યુઝ થાય છે. અને ઇન્ટીજરના અંદર તમારી મતલબ ન્યુમેરિક વેલ્યુના અંદર થોડી મોટી વેલ્યુ હોય તે વખતે તમારું લોંગ વેરિયેબલ યુઝ થતું હોય છે. અને એક છે ફ્લોટ અને એક ડબલ ડેટા ટાઈપ છે. હવે ફ્લોટ તો તમારી પોઈન્ટવાળી વેલ્યુ સ્ટોર કરાવી હોય, સપોઝ 3.14, પાઈની કિંમત આવે 3.14, તો એ ટાઈપનો ડેટા તમને સ્ટોર કરાવો પોઈન્ટવાળો, તો તે વખતે તમારું ફ્લોટ ડેટા ટાઈપ યુઝ થતી હોય છે. હવે ડબલ જે છે એ ક્યારે યુઝ થાય? તો કે પ્રિસિઝન વેલ્યુ, મતલબ પોઈન્ટ પછીની વેલ્યુ બહુ વધારે પડતી હોય, બરાબર, તો તે વખતે તમારું ડબલ ડેટા ટાઈપ યુઝ થાય.
જે વખતે તમારી પોઈન્ટવાળી વેલ્યુ બહુ હેવી હોય, બહુ મોટી હોય, બહુ લાર્જ નંબરની વેલ્યુ હોય તે વખતે ડબલ ડેટા ટાઈપ યુઝ થતી હોય છે. ઓકે, તો આ થયું તમારું ફંડામેન્ટલ ડેટા ટાઈપ્સ. હવે સેકન્ડ છે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ્સ. બરાબર, તો એની ડેફિનેશન છે વેરિયેબલ એલાઉઝ અસ ટુ સ્ટોર મલ્ટિપલ વેલ્યુઝ ઓફ ધ સેમ ડેટા ટાઈપ. વેરી ફર્સ્ટમાં આપણે શું જોયું કે ઓનલી વન વેલ્યુ સ્ટોર થાય, એટ અ ટાઈમ ઓનલી વન વેલ્યુ. અહીંયા એટ અ ટાઈમ મલ્ટિપલ વેલ્યુ સ્ટોર થઈ શકે છે. મતલબ સપોઝ ફંડામેન્ટલ ડેટા ટાઈપ્સના અંદર કેવું હોય કે તમને ન્યુમેરિક વેલ્યુ છે સપોઝ 100, તો 100 તમને સ્ટોર કરાવી હોય તો તે વખતે ફંડામેન્ટલ ડેટા ટાઈપ યુઝ થાય. પણ તમારી જોડે જો સપોઝ 5 વેલ્યુ છે એવું સમજો, 5 સ્ટુડન્ટના માર્ક્સ છે. બરાબર, તો 5 સ્ટુડન્ટ્સના માર્ક્સ સ્ટોર કરાવવો હોય તે વખતે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ યુઝ થાય. કેમ કે મલ્ટિપલ વેલ્યુ કહેવાય. સપોઝ કોઈના માર્ક્સ છે 70, કોઈના 80 છે, કોઈના 85 છે, કોઈના 90 છે, કોઈના 95 છે. તો 5 સ્ટુડન્ટના તમને કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટના માર્ક્સ સ્ટોર કરાવવો હોય મતલબ મલ્ટિપલ વેલ્યુ થઈ. તો મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરવા માટે તમે ડિરાઇવ્ડ ડેટા ટાઈપનો યુઝ થાય છે. બીજો એક પોઈન્ટ લખ્યો છે એમાં નેવર એલાઉઝ મલ્ટિપલ વેલ્યુ ઓફ ધ ડિફરન્ટ ટાઈપ. ડિફરન્ટ ટાઈપનો ડેટા ટાઈપ હોય એ તમારે એલાઉ ના થાય. એનો મતલબ એવું નહીં કે સપોઝ તમને 5 સ્ટુડન્ટના માર્ક્સ મૂકવાના છે તો 5 એ ન્યુમેરિક વેલ્યુ કહેવાય. બધી તમારા માર્ક જે છે એ ન્યુમેરિક વેલ્યુ કહેવાય. બરાબર છે, નંબરવાળી વેલ્યુ કહેવાય. હવે તમે એમાં એવું બી ધારો કે સ્ટુડન્ટનું નામ બી લખવું છે તો સ્ટુડન્ટનું નામ જે છે એ કેરેક્ટર ટાઈપનો ડેટા ટાઈપ એના માટે જોઈએ. તો એ બે વસ્તુ કોમ્બિનેશનમાં તમને કરવું હોય તો એ વસ્તુ પોસિબલ ડિરાઇવ્ડ ડેટા ટાઈપના અંદર નથી. બરાબર છે, તો અહીંયા એક્ઝામ્પલ બી આપ્યું છે, એરોને એક એક્ઝામ્પલ આપ્યું છે, તમે જોઈ શકો છો. ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ ટુ 10, 20 અને 30, તો એ તમારું વેલિડ ડિક્લેરેશન છે એવું તમે કહી શકો. કેમ કે 3 જે વેલ્યુ છે એ તમારી ન્યુમેરિક વેલ્યુ છે અને બે વસ્તુ અહીંયા તમારું ફૂલફિલ થાય છે કે વેલ્યુ જે છે એ મલ્ટિપલ્સ છે, 3 વેલ્યુ છે અને ન્યુમેરિક વેલ્યુ છે. તો આ રીતે તમે રિપ્રેઝેન્ટ કરી શકો. બીજું ઉદાહરણ આપ્યું છે અહીંયા ઇન્ટીજર એ, ઇન્ટીજર બી. બરાબર છે, એરેના અંદર સ્ટોર કરાયું છે. પહેલી વેલ્યુ છે 100, સેકન્ડ છે એ, થર્ડ છે એ, બી, સી. તો આ જે છે તમારું ડિફરન્ટ ડેટા ટાઈપ છે. ફર્સ્ટ જે છે એ તમારું ન્યુમેરિક કહેવાય, સેકન્ડ 2 જે તમારી વેલ્યુ છે એ કેરેક્ટર કહેવાય. તો આ ઇનવેલિડ તમે કહી શકો છો. ઓકે, હવે થર્ડ આપણે જોઈએ તો થર્ડ જે છે તમારું યુઝર ડિફાઇન ડેટા ટાઈપ. બરાબર છે, તો યુઝર ડિફાઇન ડેટા ટાઈપના અંદર 3 ટાઈપ છે. ફર્સ્ટ છે ક્લાસ, સેકન્ડ છે ઇન્ટરફેસ ટાઈપ અને થર્ડ જે છે એરે. બરાબર છે, તો આ યુઝર ડિફાઇન ડેટા ટાઈપના અંદર આ 3 વસ્તુ તમે મેન્શન કરી શકો. તો ફર્સ્ટ જે છે એ ક્લાસ ટાઈપ. ક્લાસની ડેફિનેશન લખી જુઓ. વી કેન ડિક્લેર અ વેરિયેબલ એઝ એન ઓબ્જેક્ટ ટાઈપ. બરાબર છે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમને ઓબ્જેક્ટ શું છે તો ઓબ્જેક્ટની મેં ચર્ચા ઓલરેડી ચેપ્ટર નંબર 1માં કરી દીધી છે. હવે ઓબ્જેક્ટ જે છે એની એક સિન્ટેક્સ છે. તમે કોઈ બી પ્રોગ્રામિંગ જાવાના અંદર લખો તો તે વખતે તમને ઓબ્જેક્ટની જરૂર પડશે. ઓબ્જેક્ટ ડિક્લેર કરવા માટે તમને જરૂર પડશે. તો જો અહીંયા સિન્ટેક્સ લખી છે તમે જોઈ શકો છો, સ્ટુડન્ટવાળી મેં સિન્ટેક્સ લખી છે. સ્ટુડન્ટના નીચે સિન્ટેક્સ છે પહેલા ઓબ્જેક્ટની. સિન્ટેક્સ ઓફ ઓબ્જેક્ટ, સિન્ટેક્સ કેવી આવે? ઓબ્જેક્ટ સ્પેસ છોડવાનું, ઓબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્પેસ છોડીને ઓબ્જેક્ટ અને પાછળ તમારું બ્રેકેટ આવશે. બરાબર છે, અને પાછળ સેમિકોલન. તો આ તમારી ઓબ્જેક્ટની સિન્ટેક્સ થઈ. આ વસ્તુ ઓબ્જેક્ટ તમારી વારંવાર પ્રોગ્રામિંગની અંદર યુઝ થશે. એટલે આ ઓબ્જેક્ટની જે તમારી સિન્ટેક્સ છે એ તમને યાદ રાખવી જ પડશે કે ઓબ્જેક્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઓબ્જેક્ટ. ઓકે, તો જો અહીંયા એક્ઝામ્પલ તરીકે દર્શાવ્યું છે મેં. ઓબ્જેક્ટ જે છે એ સ્ટુડન્ટ લીધો, સ્ટુડન્ટ નામનો એક ઓબ્જેક્ટ લીધો, ઓબ્જેક્ટનું નામ રાખ્યું એસ ઇઝ ઇક્વલ ટુ આ ન્યૂ જે છે એ ઓલરેડી આપણે ચર્ચા કરી લીધી પ્રીવિયસ લેક્ચરમાં, કીવર્ડ છે. બરાબર છે, ઓબ્જેક્ટ ડિક્લેર કરવા માટે આ સિન્ટેક્સ ફિક્સ જ છે અને એના અંદર આ કીવર્ડ યુઝ થતો હોય છે ન્યૂ નામનો. ઓકે, તો સ્ટુડન્ટ એસ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્ટુડન્ટ અને તમારું બ્રેકેટ આવશે અને પાછળ સેમિકોલન આવશે. તો આ તમારું થયું ઓબ્જેક્ટ ડિક્લેરેશન થયું એવું કહી શકાય. બરાબર છે, તો ક્લાસ ટાઈપના અંદર શું છે કે વી કેન ડિક્લેર અ વેરિયેબલ એઝ એન ઓબ્જેક્ટ ટાઈપ. એટલે ક્લાસને ઓબ્જેક્ટ તરીકે તમે ડિક્લેર કરી શકો છો. તો આ તમારું એક્ઝામ્પલ થયું યુઝર ડિફાઇન ડેટા ટાઈપ. ઓકે, સેકન્ડ છે હવે ઇન્ટરફેસ ટાઈપ.
તો ઇન્ટરફેસ ટાઈપના અંદર જો લખ્યું છે, ઇન ઓર્ડર ટુ સપોર્ટ મલ્ટિપલ ઇનહેરિટન્સ ઇન જાવા વી હેવ એન્ડ રેફરન્સ ડેટા ટાઈપ ઇઝ કોલ્ડ ઇન્ટરફેસ. એટલે જાવા જે છે એ તમારું મલ્ટિપલ ઇનહેરિટન્સ ફંક્શન સપોર્ટ કરે છે, બરાબર છે. હવે મલ્ટિપલ ઇનહેરિટન્સ શું છે તો ચેપ્ટર નંબર 3ના અંદર એની વિસ્તારથી ચર્ચા આવશે. અને ઇનહેરિટન્સ વિશે ઓલરેડી મેં એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ જે તમારું ચેપ્ટર નંબર 1ના અંદર મેં ડિસ્કસ કરી, એના અંદર તમને ચર્ચા કરી કે વોટ ઇઝ ઇનહેરિટન્સ, બરાબર. તો આ જે વસ્તુ છે મલ્ટિપલ ઇનહેરિટન્સ એટલે એક કરતાં વધારે ફોર્મના અંદર તમારું ઇનહેરિટન્સ હોય તો એને મલ્ટિપલ ઇનહેરિટન્સ કહેવાય. તો એને સપોર્ટ કરવા માટે તમે વી હેવ એન રેફરન્સ ડેટા ટાઈપ ઇઝ કોલ્ડ ઇન્ટરફેસ. એટલે મલ્ટિપલ ઇનહેરિટન્સ સપોર્ટ કરવા માટે જાવાના અંદર ઇન્ટરફેસ નામનો કીવર્ડ યુઝ થાય છે. ઓકે, તો આ થયું તમારું યુઝર ડિફાઇન ડેટા ટાઈપ. ઓકે, થર્ડ છે એરે. તો એરેના અંદર લખ્યું છે સ્ટોર્સ મલ્ટિપલ વેલ્યુ ઓફ ધ સેમ ડેટા ટાઈપ. જે ઓલરેડી આપણે સેકન્ડ જે તમારું ડેટા ટાઈપ હતું ડિરાઇવ્ડ ડેટા ટાઈપ, એના અંદર આપણે ઓલરેડી જોઈ ગયા. તો આને યુઝર ડિફાઇન ડેટા ટાઈપ કહી શકો. કેમ કે આપણે આપણા હિસાબથી આપણે જેમ જરૂર હોય આપની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એરેને ડિક્લેર કરી શકીએ. કેટલા નંબર ઓફ એલિમેન્ટ્સ એરેના અંદર રાખવા છે, બરાબર, એરેનું નામ શું રાખવું છે, તો એ બધું આપણે આપની રિક્વાયરમેન્ટ પ્રમાણે ફૂલફિલ કરી શકીએ અથવા આપની રિક્વાયરમેન્ટ પ્રમાણે એને ડિક્લેર કરી શકીએ. સપોઝ મારે 10 સ્ટુડન્ટનો એરે બનાવવું હોય તો એરેનું નામ હું રાખીશ સ્ટુડન્ટ, અને સ્ટુડન્ટ જે છે એ સ્ટુડન્ટ્સના હું એનરોલમેન્ટ નંબર અંદર ડિક્લેર કરાવીશ અથવા સ્ટુડન્ટના માર્ક્સ ડિક્લેર કરાવી શકીશ. જે આપની રિક્વાયરમેન્ટ છે આપની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે ડિક્લેરેશન કરી શકીએ છીએ. તો મિત્રો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ છીએ. હવે આ જેટલી બી ડેટા ટાઈપ છે એ બધી જ ડેટા ટાઈપના ડિફરન્ટ જાવા પ્રોગ્રામિંગ બુક્સના અંદર તમે જોઈ શકો છો જે આપેલા છે. બુક્સ તમે જોડે લઈને બેસજો અને ટ્રાય કરજો, સમજવાનો ટ્રાય કરજો. કારણ કે પ્રેક્ટિકલી થોડું ડિફિકલ્ટ છે સમજાવું. પછી બી હું ટ્રાય કરીશ કે પ્રેક્ટિકલ પણ તમારું હું રિપ્રેઝન્ટ કરવાનું ટ્રાય કરીશ ઓનલાઈન લેક્ચરમાં. જેમ બને એમ હું ટ્રાય કરીશ. અને સાથે તમને પણ સજેસ્ટ કરું છું કે બુક્સ જોડે લઈને બેસજો અને જાવા પ્રોગ્રામિંગના બધા જ એક્ઝામ્પલ વન બાય વન બધા જ એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 2ના અંદર બધી જ ડેટા ટાઈપનો યુઝ કરીને આપેલા છે. તો તમે મિત્રો આશા રાખું છું કે જોવાનો પ્રયત્ન કરશો, જોશો. અને કોઈ ક્વેરી આવે હું જે સમજાવું છું એ, અથવા તો તમે કોઈ પ્રોગ્રામ લઈને બેસો છો એના અંદર કોઈ પણ જાતની ક્વેરી તમને આવે છે તો એ ક્વેરી તમે મને યુટ્યુબના માધ્યમથી કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો. અથવા એનાથી બી ઇઝી વે એ છે કે હું જે પણ તમારા યુટ્યુબ મારફતે વિડીયો અપલોડ કરું છું એ વિડીયોનું તમે વોટ્સઅપ મારફતે તમને લિંક મોકલું જ છું. તો તમે વોટ્સઅપના અંદર બી કમેન્ટ સેક્શનના અંદર ગ્રુપમાં કમેન્ટ કરી શકો છો કોઈ વસ્તુ ના ખબર પડે તો. અને એ જ વસ્તુ તમે પર્સનલી પણ ફોન કોલ કરી શકો છો અથવા તો પર્સનલી મને વોટ્સઅપ કરી શકો છો કે મને આ ક્વેરી છે, તો ચોક્કસથી આપણે એને સોલ્વ કરવાનું ટ્રાય કરીશું. ઓકે, તો મિત્રો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.